રોટરી ક્લબ ઓફ બારડોલી, રોટરી ક્લબ ઓફ બારડોલી તથા તાલુકા આરોગ્ય અધિકારીના સંયુક્ત ઉપક્રમે રેફરલ હોસ્પિટલ ખાતે આજે ક્ષય રોગના દર્દીઓને પોષણ આહાર ઉપલબ્ધ કરાવવા માટે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ બારડોલી, રોટરી ક્લબ ઓફ બારડોલી તથા તાલુકા આરોગ્ય અધિકારીના સંયુક્ત ઉપક્રમે રેફરલ હોસ્પિટલ ખાતે આજે ક્ષય રોગના દર્દીઓને પોષણ આહાર ઉપલબ્ધ કરાવવા માટે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. રોટરી ક્લબના સિગ્નેચર પ્રોજેક્ટ નિશ્ચય અંતર્ગત આ મહત્વપૂર્ણ માનવ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ટીબીથી પીડિત દર્દીઓના આરોગ્યમાં સુધારો થાય તે હેતુથી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. એક મુઠ્ઠી ધાન્ય અભિયાન હેઠળ એકત્ર થયેલા સહયોગ અને દાતાઓના સહયોગથી આ સેવા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ડોક્ટર રોટ અમૃત પટેલ ઉપસ્થિત રહ્યા. સાથે જે રોટરી ક્લબ ઓફ બારડોલીના પ્રમુખ રોટ નીતેશ શાહ, રોટરી ક્લબ ઓફ બારડોલી તરફથી ગૌરાંગભાઈ, તાલુકા આરોગ્ય અધિકારી પંકજભાઈ તેમજ સંસ્થાના ડોક્ટર તેજસભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ પ્રોજેક્ટનું 5મું તથા અત્યાર સુધીનું કુલ 14મું વિતરણ યોજાયું, જેમાં 50 ટીબી દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી. આ પ્રકારનું માનવ સેવા કાર્ય સમાજ માટે ગૌરવની બાબત બની રહ્યું છે. રોટરી ક્લબ ઓફ બારડોલી અને તાલુકા આરોગ્ય અધિકારી બારડોલીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળે એને માટે નિક્ષય યોજના હેઠળ 50 જેટલા ટીબીના દર્દીઓને આ યોજનાનો લાભ આપવામાં આવેલો છે. રોટરી ક્લબ બારડોલીના પ્રમુખ શ્રી નીતેશભાઈ અને રોટરી ક્લબ બારડોલીના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ તથા તાલુકા આરોગ્ય અધિકારી પંકજભાઈ, આ તમામ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. આ કાર્ય રોટરી ક્લબ ઓફ બારડોલી આ વિસ્તારના દાનવીરોના સહયોગથી કરી રહ્યું છે અને એનાથી આ 50 જેટલા દર્દીઓને દર મહિને અમે રોટરી ક્લબ તરફથી પોષણક્ષમ આહારની એક કીટ આપીએ છીએ, જેમાં ઘઉંનો લોટ, જુવારનો લોટ, મગના ફાળા, તેલ, ઘી, ગોળ જેવી વસ્તુઓ જે દર્દીઓને પોષણક્ષમ આહારના સ્વરૂપમાં અમે આપીએ છીએ. ટીબીના દર્દીઓને દવા સરકાર તરફથી મફત મળે છે, પરંતુ એમનું પોષણનું સ્તર નબળું હોવાને લીધે એમની રિકવરીમાં ખૂબ વિલંબ થાય છે અથવા રિકવરી પૂરેપૂરી મળતી નથી. એ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે દર્દીઓને આ નિક્ષય યોજના હેઠળ રોટરી ક્લબ ઓફ બારડોલી મદદરૂપ થઈ રહી છે.